એ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પર શું છે સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને શું રિપોર્ટ્સ જણાવી રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાંદની. ચાંદની, શરૂઆત આપણે શહેરથી જ કરીશું. ટોરેન્ટ ફાર્માના જે પરિણામ આવ્યા હતા તેના પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયા છે. ટોરેન્ટ ફાર્મા પર CLSA પોતે તેમને રેટિંગ ત્યાં ડાઉનગ્રેડ કર્યા છે. તેમને આઉટ પરફોર્મથી બાયથી તેમને આઉટ પરફોર્મ રેટિંગ કર્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને અહીંયા ₹28 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે આવક ગ્રોથ ડબલ ડિજિટ ગ્રોથ પર જોવા મળી છે. માર્જિનમાં સ્થિરતા આવી છે, પરંતુ Q3 FY24માં ગ્રોથ જે છે તે સ્થિર રહ્યો છે. સાથે જ ભારત બિઝનેસ માટેનો સેલ્સ ગ્રોથ જે છે તે ડબલ ડિજિટ પર રહેતો જોવા મળ્યો છે અને બ્રાઝિલ અને યુએસમાં ગ્રોથ મજબૂત જોવા મળ્યો છે. ટોરેન્ટ ફાર્મર પર જેફરીસનું મત જાણશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹29.30 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં આવક અને એબિડા જે છે તે ઇનલાઇન જોવા મળ્યા છે. ભારતની આવક ગ્રોથ લગભગ 12% પર YOY ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. ત્યાં જ બ્રાઝિલ અને જર્મનીમાં પણ રિકવરી જોવા મળી છે. FY24-25 માટે એબિડા CAGR જે તે 15% પર રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સામે માર્જિનમાં પણ સુધારો આવશે તેવી પણ તેમની ધારણા છે. સાથે FY25-26 માટે એબિડા જે તે 1 થી 2% વચ્ચે વધવાની પણ હાલમાં તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ટોરેન્ટ ફાર્મર પર JP મોર્ગનનો મત જાણીશું. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. વધારીને તેમને ₹2690 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3માં આવક અને એબિટા ઇનલાઇન જોવા મળ્યા છે. સાથે ભારત, બ્રાઝિલ અને જર્મનીમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. માર્જિન 31.8% પર રહેવાની પણ તેઓ હાલમાં અપેક્ષા રાખી રહ્યા છે. અને FY25 માટે યુએસમાં 7 થી 8 નવી દવાઓ પણ કંપની લોન્ચ કરશે તેવી પણ સામે એક ધારણા જોવા મળી રહી છે. તેવા કંપનીના જે લક્ષ્યાંક છે તે પણ કદાચ પૂરા થઈ શકે છે તેવી ધારણા છે. ડિલિવરી પર મોર્ગન સ્ટેનલીનો મત જાણશો. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹455 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં આવક અનુમાનથી ઓછી રહી છે, પરંતુ એબિડા અનુમાનથી સારા રહ્યા છે. સામે અન્ય આવક તે અનુમાનથી સારી રહી છે અને જે પ્રોફિટ જે છે તે નફો જે છે તે પણ પોઝિટિવ જોવા મળ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ પર આપણે મોર્ગન સ્ટેનલીનો મત જાણશું. M&M ફાઇનાન્શિયલ પર તેમને ઇક્વિવેલેન્ટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹300 પ્રતિ શેર આપ્યા છે. તેમના મતે Q3માં ડિસબર્સમેન્ટ MOM ધોરણે -9.4 રહ્યું હતું, જ્યારે YOY ધોરણે 11% પર જોવા મળ્યું છે. સામે જ ગ્રોસ અસેટ છે તેમાં YOY ધોરણે 25%નો ગ્રોથ જોવા મળ્યો છે. આ કારણસર અહીંયા તેમને ઇક્વિવેલેન્ટ રેટિંગ આપ્યા છે. છેલ્લા બ્રોકરેજ રિપોર્ટમાં નજર કરી લે. આવાસ ફાઇનાન્સ પર સિટીનું મત જાણશો. અહીંયા રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે અને અપગ્રેડ કરીને તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક પણ વધાર્યા છે. તેમને ₹1500 પ્રતિ શેરથી વધારીને તેને ₹1830 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે Q3ના પરિણામ ઇનલાઇન થયા છે. ઓપેક્સ જે છે તે 3.5% પર રહ્યો છે. સામે AUM ગ્રોથ જે છે તેની ગાઈડન્સ 20 થી 25% વચ્ચે રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ખાસ કરીને ચાની ટોરેન્ટ ફાર્માને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે ખૂબ જ પોઝિટિવ આવ્યા છે. એનું ઇમ્પેક્ટ આજે આપણને દિવસ દરમિયાન આપણને જોવા મળી શકે છે.